જનાવરને એક તમને સત્ય ઘટનાની વાત કહું. મેં ખજૂરીના નેહની વાત કરી ને, આયરના નેહડા છે હજી એ ત્યાં રહે છે. ત્યાં એમને એક હરણી પાળેલી હતી. 2 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી. આ વાત કરવાનું અહીં કારણ શું સાંભળજો. એ હરણીનું નામ રાધા હતું. એ હરણી બચલું હતું ને જયારે, ત્યારે એની માને દીપડાએ મારી નાખેલી. એટલે એ દૂધ વગર મરી જાય નહીં એટલે માલધારી ઘેરે લઈ આવે, ગાયનું દૂધ પીને મોટી કરી, પછી માણસની એવાય થઈને રહેતી નેહડામાં. બરોબર. હવે આમાંથી લેવાનું શું? ઈ પ્રકૃતિ મને તમને જીવન શીખવાડે છે. બેનો અહીં બેઠા છે ને, આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. એ હરણીને મોટી થઈ પછી હરણાના ટોળામાં વહી જાય, પાછી નેહડે વહી આવે અને બચલાને જન્મ આપ્યો. સાંભળજો. અને બચલાને 1 વાર 2 વાર 3 વાર કે 4 વાર હરણીએ જન્મ આપ્યો એક બચ્ચાને. પણ બચલાને જન્મ આપે, દૂધ પીવરાવે, મોટું કરે, દૂધ પીવાનું બંધ થાય ને બચલું ચારો સરવા માંડે ને, એટલે એને ડોટું મારી, માથા મારીને હરણાના ટોળામાં જંગલમાં મૂકી આવે. આ સત્ય ઘટના તમને કહું છું, મેં મારી નજરે જોયેલું. હજી 1.5-2 વર્ષ પહેલા એ હરણી મરી ગઈ. આ શીખવા જેવું આપણે છે કે પશુ જેને આપણે કહીએ છીએ, જેને જનાવર કહીએ છીએ, એ પોતે નેહડા મારી એ માણસ હારે, કારણ કે પરાધીન છે. નાની હતી ત્યારની પાળેલી, પણ પોતાના બચ્ચાને મોટું થાય એટલે એના ટોળામાં મૂક્યા. મેં શું કામ ખબર? ઈ એમ કે છે કે આપણી સંસ્કૃતિ ટોળામાં સ્વતંત્ર રહેવાની છે, પરતંત્ર રહેવાની નથી. એક હરણીને ખબર છે કે એના બચલાને કોની હારે મુકાય. આજ અમુક માવડીઓને ખબર નથી દીકરાને દીકરીને ક્યાં મોકલવા. એટલા માટે પશુ આપણને શીખાડે છે કે અમારા સંસ્કાર આ છે કે વિચરતું રહેવું જોઈએ. અમારે અહીંયા નેહડાને પરાધીન ન રહેવાય. એ હરણી, તમે વિચાર કરો, આ પ્રકૃતિ મારે તમારે શીખવું હોય તો મને તમને શીખવાડે. એવી આપણી સંસ્કાર અને સંસ્કૃતિની આ બધી વાતો છે. અને એ વાતો જયારે એક પ્રસંગ છેલ્લે કઈ શિવાજીના હાલરડાની 2 કડી લઈ પછી આપણે, કારણ કે કથા છે પાછી આપ જાણો છો, અમને તો આનંદ આવે છે. મેં કીધું ને, અમારા હૈયામાં એટલો પોરસ થાય છે તમારા જેવા સારા માણસો સાંભળે આ બધી વાતો છે. કારણ કે જ્યાં સુધી જેટલી વાતો, કેટલા યુવાનો અમને મળે કે અમે વ્યસન છોડી દીધું, હું આ કરતો તો એ છોડી દીધું, આ છોડી દીધું, ત્યારે અમે બહુ રાજી થઈ કે આજ અમારું સાચું જમાપાહું છે. એ હકીકત. એવો એક છેલ્લો પ્રસંગ, કદાચ હું તમે આ માંડવો ન બાંધી શક્યા હોત, આ ઘટના ન બની હોત, એટલે છેલ્લે કહ્યું, કદાચ હું તમે ધજાઉ ફડાકા મારે ન કરી શક્યા હોત. આપણે ધર્મ બચાવવા માટે બહુ, આજે સોમનાથની ધજા ફરકતી હોય કે સ્વામિનારાયણ ભગવાનની વડતાલ કે ગઢડા ફરકતી હોય કે દ્વારકાની ફરકતી હોય, મહાકાળી અંબાજીની ધજા, ઉમિયાજીની ખોડિયારની ધજા હોય, આ ધજાઉ ફડાકા મારે ને એની પાછળ હજારો વર્ષ સુધી લોહી રેડાના છે, ત્યારે ધજાઉ ફડાકા મારે છે. એમને નથી થતું. ખાલી નીકળ્યું રામને ધન લાગી, ગપાલ ને ધન નો લાગે, બહુ અઘરું છે. એ તાર લાગી જાય વસ્તુ જુદી છે, પણ એ વડા બલિદાનો જયારે દેવાના છે. ચિત્તોડના સાકા 25 ફેબ્રુઆરી 1568 કોકદી વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડી અને હાડ આ ડોમ રહ્યો ને ત્યાં પૂગે એવી અગ્નિ બળતી હોય. અને આવી રીતે હળી કાઢીને એમ કેતી હતી દીકરીઓ, આમ ચૂંદડી પકડી, હો મોટાબા ઘડીક ઉભી જાઓ, બાગ માં ઘડીક ઉભી જાઓ, દાદી ઘડીક ઉભી જાઓ. સૌની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાળીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આવી આવા બલિદાનો દેવાના છે ધર્મ માટે, આપણા નેતા ફરકતા રહીએ એના માટે. એટલે આ વાત અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. માણસોને કીધું દરવાજો ખોલ નાખો. હવે જે ઘોડા 2 તૈયાર થયા, ઘોડે સવારો, એને મારવા માટે 6 મહિનાથી બાદશાહની ફોજ પડેલી. અને ઈ 2 દરવાજો ખુલ્યો ને ઈ જ ઘોડા 2 નીકળ્યા, 2 અસવારો. કાટ કરતા દરવાજા બંધ થઈ ગયા, ઘોડા 2 બહાર નીકળી ગયા, દરવાજા બંધ થઈ ગયા. બહાર નીકળ્યા તો બાદશાહના સેનાપતિની નજર પડીને રાડ ફાટી ગઈ. પકડ લો, માર દો ઉસકો, માર દિયા જાય, દુશ્મન નીકળે. પણ 2 ઘોડા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધારી ભાગા, આગા જાવે નાહી ભાગા, મૃગા નાહી ગાજ ગન તોપકા ગેણા તરી ભાગા, હાથ જાય તોપના ગોળા છૂટે, વિટોળિયાનું પાન છૂટે, બંદૂકમાંથી ગોળી છૂટે, વહરીબાઈનું વેણ છૂટે, નમણીબાઈનું નેણ છૂટે. એવી રીતે 2 ઘોડા નીકળી ગયા. ભાઈઓ, बादशाह सेनापति कीधु उसको मार दिया जाए, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, उसको मारने के लिए हम यहाँ पड़े हैं 6 मास से और ये निकल गए. वाह आखी बादशाही फौज बागड़दा. एक युद्धનો જમાનો હતો આખો. રાષ્ટ્રને, દેશને, ધર્મને બચાવવા માટે બલિદાનો દેવાતા હતા. દીકરીઓ, દીકરાઓ બધાય. મહારાણા પ્રતાપને આપણે વાંચી છીએ, જોઈ છીએ, પણ લુવારિયા, હુતારિયા, એ જે આજ પણ ગાડા લઈને ગામે ગામ ફરે છે, આપને ખબર છે.
એ લુવારની 15 વર્ષની 14 વર્ષની 12 વર્ષની દીકરીઓ તેથી મહારાણાને કહેતી હતી કે બાપુ તમે લડતા રહ્યો, રાત ને દી મહેનત કરીને તરવારો ને ભાલા અમે બનાવીશું. ભલા માણસ આ દીકરીઓને વંદન કરવા પડે. એ લુવારિયાઓ એને પણ આપણે વંદના, જેણે જેણે કર્યું છે એને આપણે ભૂલવા ન જોઈએ. એટલે અસ્તિત્વ મને ને તમને મદદ કરે. તમે સારું કરવા નીકળો ને, ભગવાન રામ સારું કરવા નીકળ્યા હતા ને તો એને પશુ પક્ષીએ મદદ કરી. બોલો, જટાયુએ કરી, સંપાતીએ કરી, એની ક્યાં વાત કરો છો? આ એ તો કરી, પથરાએ મદદ કરી, પ્રકૃતિએ નિયમ બદલાવી નાખ્યા, પથરા મીંડ્યા તરવા. તમે જુઓ, એ બધાય મદદ કરી, કારણ કે હારું કરવા નીકળ્યા હતા. રીસ ને વાંદરા એ તો તોડફાડ કરે, એ મદદ કરે. અને રાવણ અનિતિને કેડે આયલો તો પોતાના ભાઈએ જ કીધું કે નાભીમ થબકારો, નાભીમાં. તમે આપણે અનિતિના કેડે હાલી ને એટલે પોતાના હામાં પડે. આ હકીકત છે, હકીકત છે ને હકીકત. અને દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, પોતાના વિના દુનિયામાં બધું ખોટું, ભાઈઓ વિના ખોટું છે. પોતાના જયારે તમારે દુનિયાને એક કરવી હોય, પેલા ઘરે એકતા ઉપડે, કુટુંબમાં, પરિવારમાં, ભાઈઓમાં, બેનું, દીકરીઓ. આપણા આ બધા આવતા હોય ને, આપણે ત્યાં હતું ને ગામડામાં, આપણે જોયું છે કે નાનું એવું ઝૂંપડું હોય, હાથે માઠે હોય તો 5-5, 6-6 બેનું હોય, અને બેનું આટો દેવા આવી હોય, હાથે માઠે હોય, એમાં એકાદી બેન ન આવી હોય, 5 બેનું આવી હોય ને ઝૂંપડામાં આમ લાઈન કરે, ગોદડા પાથરીને હુવા ટાણે. પછી જે બચપણની ધર્મની વાતો કરતી હોય ને, હા, અને એમાં છેલ્લે હુવા ટાણે એકાદી બેન શું બોલે ખબર? એક ઝૂંપડામાં હામત્યું માંડ હોય, ઠેઠ મોકા સુધી, દરવાજા સુધી પગ ફૂગ્યા હોય બધા છોકરા ને ભાણિયા ને બધા. છતાંય શું કે ખબર? હા, તોય આપણે મોટી બેન આ વખતે ન આવી, નકર ઘર ભર્યું લાગે. તમે વિચાર તો કરો આ પરંપરા. અને અટાણે એવડા મોટા બંગલામાં ભૂતની જેમ કોઈને બે માણસે બોલતા ન હોય, એ મોબાઈલ લઈને હામાં બેઠા હોય, કંઈક આમ જોવે. આપણે એમ થાય કે આને હું ભૂત દેખાતું હોય છે આમાં, કે શું હોય છે? ભૂત હોય? મને કોઈ હમણાં પૂછ્યું તમે ગઢવી ભૂતમાં માનો? મેં કીધું હોય જ ને, વળગેલા છે, પછી કેમ માનવું નહીં? મને કે શું 21મી સદીમાં લાખો લોકો તમને ફોલો કરે છે, સાંભળે છે, અને અત્યારે અંધશ્રદ્ધાની વાતો કરો, ભૂત હોય જ નહીં. મેં કીધું હોય, સાબિત કરી દો. મને કે આવી વાત ન કરતા. મેં કીધું કરવાનો જ છું. મને ક્યાં ભૂત છે દેખાડો. મેં કીધું જે માણસ સમાજ માટે સારું કરવા નીકળ્યા હોય, અથવા તો ઉદ્યોગમાં કે ધંધામાં ક્યાંય આગળ વધ્યા હોય, એને પૂછો કેટલા વળગ્યા ને તમારે કેટલા નિવેદ દેવા પડ્યા હોય. એ તમે જુઓ, કોઈ પણ જગ્યાએ વળગ્યા વિના રે જ નહીં. સારું કરવા નીકળો એટલે વળગે જ, ઈ ત્યારે જ બેઠા હોય. અને એ દુનિયા એવી છે ને, તમે સારું કરો તો જ આ બધા વળગે. પાંગટ તૂટેલા ખાટલામાં તમે બેઠા રહ્યો ને 6 મહિના, તો આખું ગામ શું કે ખબર? કેવા ડાયા બિચારા, બહાર નથી નીકળતા, પણ ઘરમાં ખાવા કાંઈ ન રહ્યું, એનું શું કરવું? સારું કરવા નીકળો એટલે બધી તૈયારી થઈ જાય. એટલે તમે જે દુનિયાને બહુ કીધા જેવા ઠેકાણા હોય ત્યાં કેવું, બાકી બહુ દુખે ગાવા નહીં ગમે ત્યાં. આ દુનિયા છે ને, બહુ મીઠા થાવ પી જાવ, ખડવા